19/3/2025 રોજ જાહેર થયેલ જીપીએસસીનું જે પરિણામ છે એ સતત ચર્ચાની એરણ ઉપર રહેશે. આખું એ પરિણામ જુદા જુદા કારણોસર વિવાદાસ્પદ રૂપ બને છે. પહેલી બાબત તો એ છે કે એમાં લેખિત પરીક્ષાનો આખો છેદ ઉડાડી દીધો છે. લેખિતમાં ખૂબ સારા માર્ક્સ હોય એવા વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આપે છે અને ઓછા માર્ક્સ લાવ્યા હોય લેખિતમાં એમને ઇન્ટરવ્યુમાં ખૂબ વધુ માર્ક્સ આપે છે. બીજી બાબત એ છે કે લેખિતમાં મેરિટમાં 609મા ક્રમાંકે જે વિદ્યાર્થી આવે છે એને હાઈએસ્ટ માર્ક ઇન્ટરવ્યુમાં આપ્યા છે 92 માર્ક્સ અને જે વિદ્યાર્થી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો એવા વિદ્યાર્થીને અને એ પણ 609માં મેરિટમાં છે એવા વિદ્યાર્થીને હાઈએસ્ટ માર્ક આપે છે. ત્રીજી બાબત એ છે કે જે વેરિએશન છે સૌથી વધુ માર્ક્સ અને સૌથી ઓછા માર્ક્સ વચ્ચેનું વેરિએશન ખૂબ જ મોટું છે. સૌથી ઓછામાં ઓછા 10 માર્ક્સ આપે છે અને હાઈએસ્ટ માર્ક્સ 92 માર્ક્સ આપે છે. એટલે કે આટલું મોટું જે વેરિએશન છે 82 માર્ક્સનું, 82 માર્ક્સનું જીપીએસસીના ઇતિહાસમાં આટલું મોટું વેરિએશન ક્યાંય નથી. અગાઉના મારા વિડીયોમાં મેં આ વિગત આપી હતી કે આ વેરિએશન 50થી ક્યારેય વધ્યું નથી. એના પછીની વિગત એ છે કે અગાઉની જે પરીક્ષાઓ, જે 5 પરીક્ષાઓની જે મેં વિગતો ચકાસી છે, કુલ 3400 વિદ્યાર્થી, એ 3400 વિદ્યાર્થીઓમાંથી માત્ર 11 વિદ્યાર્થીઓને 25 કે તેનાથી ઓછા માર્ક્સ મળ્યા છે. જ્યારે આ એક જ પરીક્ષામાં 727 વિદ્યાર્થીઓમાંથી 136 વિદ્યાર્થીઓને 25 કે તેનાથી ઓછા માર્ક્સ આપ્યા છે. અને સૌથી મહત્વનો મુદ્દો એ છે કે જેનું રિટર્ન પરફોર્મન્સ સૌથી વધુ સારું છે તેવા ઓબીસી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એને ઓપન કેટેગરીમાં જતા રોકવા માટેનું મોટું ષડયંત્ર કર્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. આજનો આ વિડીયો એ તે સંદર્ભમાં છે કે ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે તે એસસીના જે વિદ્યાર્થીઓ છે એમને ઓપન કેટેગરીમાં જતા કઈ રીતે રોકવામાં આવ્યો અને આખો જે ગોટાળો છે એ ગોટાળાનું મૂળ કારણ શું છે એ કારણ સુધી આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. નમસ્કાર મિત્રો, હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું. આજનો આ વિડીયો શરૂઆતથી અંત સુધી જોશો અને વિડીયોને તમે વધુમાં વધુ લોકો સુધી શેર કરો જેથી તમને ખ્યાલ આવે. પરીક્ષાની તૈયારી કરતા જે વિદ્યાર્થીઓ છે અને ભોગ બનેલા છે એ વિદ્યાર્થી તો શેર કરે જ, પણ આ વિડીયો તમે તમારા મા બાપને પણ બતાવો, વાલીને પણ બતાવો, જેથી કરીને તેમને ખ્યાલ આવે કે તેમના સંતાનો સાથે ઇન્ટરવ્યુમાં કેવા ખેલ થાય છે. તો હવે આપણે જોઈએ વિગતો કે ઇન્ટરવ્યુ એ ખરેખર વ્યક્તિત્વની કસોટી છે કે પછી મન માગ્યું કરવાનો એક ખેલ છે. લેખિતમાં 400થી વધુ ગુણ લાવનારને ઇન્ટરવ્યુમાં 50થી ઓછા અને 400થી ઓછા ગુણ લાવનારને 70થી વધુ માર્ક્સ કેમ? ઓબીસી અને એસસી કેટેગરીના કેટલા વિદ્યાર્થીઓને ઓપન કેટેગરીમાં જતા રોકવામાં આવ્યા, તેમજ ઓબીસીના કેટલા ઉમેદવારોના ભાવિ સાથે ચર્ચા કરવામાં આવ્યા, એ વિગતો આજના વિડીયોનો મુખ્ય ચર્ચાનો મુદ્દો છે. જોઈએ વિગતો. થોડી જનરલ વિગતો જોઈએ પરીક્ષા અંગેને. જે પરીક્ષા જે લેવાય એનો આ ચાહે એનો ક્રમાંક છે 2022-23ના વર્ષમાં. લેખિત પરીક્ષા 19 ફેબ્રુઆરીથી
24 ફેબ્રુઆરી 2024 દરમિયાન લેવાય. તેના ઇન્ટરવ્યૂ 1 વર્ષ બાદ 12 ફેબ્રુઆરીથી 12 માર્ચ 2025 દરમિયાન લેવાય. ઇન્ટરવ્યૂ લેવા એનું પરિણામ 19/3/2025 રોજ જાહેર કરવામાં આવ્યું. ઇન્ટરવ્યૂમાં 727 વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને એમાંથી 102ની પસંદગી કરવામાં આવી. જોઈએ વિગતો. હવે આપણે પરીક્ષાનો જે કટઓફ જે છે તે વિશે જોઈએ. તો જનરલનું જે મેરિટ છે એ 403 અટક્યું છે. જનરલમાં જે બહેનો છે એનું મેરિટ 462.50 અટક્યું છે. ઈડબ્લ્યુએસનું મેરિટ છે જે સામાન્ય રીતે જનરલ અને ઓબીસી કરતા ક્લાસ 3ની પરીક્ષામાં નીચું જ જાય છે. તમે 1 વર્ષનો આખો રેકોર્ડ જોઈ લો. આ વખતે એ મેરિટ 484 અટક્યું છે. ભાઈઓમાં ઈડબ્લ્યુએસ બહેનોનો મેરિટ 459.50 અટક્યું છે. એકચ્યુઅલી તમે બીજી વિગત ચકાસશો તો પણ તમને ખ્યાલ આવશે કે ભાઈઓ અને બહેનોના મેરિટમાં બહુ મોટો ડિફરન્સ નથી હોતો, પણ અહીંયા મોટો ડિફરન્સ છે. ચર્ચાનો વિષય બની શકે છે. કારણો તપાસવા પણ જોઈએ. ઓબીસી તો 451 પોઈન્ટ અટક્યું છે. જે બહેનોનું જે રિઝલ્ટ છે તે એ પણ 451 પોઈન્ટ અટક્યું છે. એસસી 457.75, એસસી બહેનો 447.25, એસટી 399.25, એસટી બહેનો 398.25, પીડબ્લ્યુડી મીન્સ અપંગ જે કેટેગરી છે 408 માર્ક્સ અને એક્સ સર્વિસમેન 375 આ કટ ઓફ રિઝલ્ટ છે. હા, હવે આપણે એક નજર લેખિતમાં વિદ્યાર્થીઓનું કેવું પરફોર્મન્સ છે તેના વિશે જોઈ લઈએ. તો લેખિતમાં 400થી વધુ માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા જોઈએ તો ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓ કેટલા છે? 20 છે. ઓપનના વિદ્યાર્થીઓ કેટલા છે? 25 છે. ઓબીસીના વિદ્યાર્થીઓ કેટલા છે? 32 છે. એટલે કે સૌથી મેક્સિમમ 400થી ઉપર લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા એ ઓબીસીમાં છે. એસસીમાં 6 વિદ્યાર્થીઓ છે. એસટીમાં 1 પણ વિદ્યાર્થી નથી. હવે એમને ઇન્ટરવ્યુમાં કઈ રીતે માર્ક્સ આપે છે એની વિગતો આપણે જોઈએ. ઈડબ્લ્યુએસ 90 કે ઉપર આપ્યા હોય એવા 3 વિદ્યાર્થીઓ છે. 80થી 90ની વચ્ચે માર્ક્સ આપ્યા હોય તેવા 6 વિદ્યાર્થીઓ છે. 70થી 79ની વચ્ચે માર્ક્સ આપ્યા હોય તેવા 7 છે. 60થી 69ની વચ્ચે માર્ક્સ આપ્યા હોય તેવા 4 છે. 50થી 59ની વચ્ચે માર્ક્સ આપ્યા હોય તેવા 2 છે. અને 50થી નીચે 1 પણ વિદ્યાર્થી નથી. ઓપનમાં જોઈએ તો 90 કે તેનાથી વધુ માર્ક્સ આપ્યા હોય એવા 1 વિદ્યાર્થી છે. 80થી 89 વચ્ચે માર્ક્સ હોય એવા 3 વિદ્યાર્થી છે. 70થી 79 વચ્ચે 5 વિદ્યાર્થી છે. 60થી 69ની વચ્ચે 13 વિદ્યાર્થીઓ છે. 50થી 59ની વચ્ચે 1 વિદ્યાર્થી છે. અને 50થી નીચે હોય એવા 3 વિદ્યાર્થી છે. હવે મિત્રો તમે ઓબીસીનું રિઝલ્ટ જુઓ કે જેમાં સૌથી વધુ 400થી વધુ માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 32 છે. પણ માર્ક્સ જોઈએ 90 કે તેથી ઉપર લાવનાર 1 વિદ્યાર્થી, 80થી 89 વચ્ચે 4 વિદ્યાર્થી, 70થી 79 વચ્ચે 4 વિદ્યાર્થી, 60થી 69ની વચ્ચે 7 વિદ્યાર્થી, 50થી
59 ની વચ્ચે 5 વિદ્યાર્થી અને 50 થી નીચે કેટલા છે? 10 વિદ્યાર્થી. હવે મિત્રો અહીંયા જે આ 10 વિદ્યાર્થી જે 50 થી નીચે આપ્યા છે માર્ક્સ, એ 10 ના માર્ક્સ 400 થી ઉપર છે. એ 10 ના માર્ક 400 થી ઉપર છે. 80 માં 90 થી ઉપર એકને પણ માર્ક્સ આપ્યા નથી. 80 થી 89 ની વચ્ચે પણ એક પણ વિદ્યાર્થી નથી. 70 થી 79 ની વચ્ચે પણ એક પણ વિદ્યાર્થી નથી. 60 થી 69 ની વચ્ચે 3 વિદ્યાર્થી છે. 50 થી 59 ની વચ્ચે 3 વિદ્યાર્થી છે. 50 થી નીચે એક પણ નથી. એસટી જે ઉમેદવારો છે એમાં 90 થી ઉપર એક પણ નથી. 80 થી 89 ની વચ્ચે એક વિદ્યાર્થી છે. 70 થી 79 ની વચ્ચે 2. 60 થી 69 ની વચ્ચે 6 વિદ્યાર્થી. 50 થી 59 ની વચ્ચે 3 વિદ્યાર્થી છે અને 50 થી નીચે 6 વિદ્યાર્થીઓ છે. મિત્રો અહીંયા જે રિઝલ્ટ છે એની એક પેટર્ન તમે સમજો. જે ગોટાળો છે એ ગોટાળાનો કારણ આ જે ચાર્ટ નંબર 1 છે અને બીજા 2 ચાર્ટ આપણે આના પછી જોઈએ છે એમાં રહેલું છે, એ તમને ખ્યાલ આવશે. સૌથી વધુ 400 થી વધુ માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓ ઓબીસી કેટેગરીના, રાઈટ? આ વસ્તુ છે, ધ્યાનમાં રાખો. ઈડબ્લ્યુએસમાં 50 થી નીચે એક પણ વિદ્યાર્થીને માર્ક્સ આપ્યા નથી ઇન્ટરવ્યુમાં. આ બધા પાસ થયેલા વિદ્યાર્થીઓની આપણે વાત કરીએ છીએ. જ્યારે ઓબીસીમાં 10 વિદ્યાર્થીઓ એવા છે કે જેને 50 થી ઓછા માર્ક્સ આપ્યા છે અને આ પાછા 10 કેવા વિદ્યાર્થીઓ છે કે જેના રિટર્નમાં માર્ક્સ 400 થી વધારે છે તેવા વિદ્યાર્થીઓ છે. એટલે એક ગ્રાઉન્ડ તો અહીંયા તમને ક્લિયર દેખાય છે. એક આ વસ્તુ છે, તમે ધ્યાનમાં રાખો. એક બીજી બાબત એ છે કે જે કટ ઓફ નક્કી કરવા માટે જે મહત્વનો જે આંકડો છે એનું પણ અહીંયા ધ્યાનમાં રાખવામાં આવે છે. તમે જોશો કે જે ઇન્ટરવ્યુના જે માર્ક છે એ માર્ક્સ ઈડબ્લ્યુએસને વધારે આપવામાં આવ્યા છે. ઓપન કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એના માર્ક છે આપવામાં તો આવે છે, પણ આમ ખેંચી રાખીને આપ્યા છે કે આનાથી ઉપર આપણે જવા દેવાની જરૂર નથી. અને આખો તફાવત તમે અહીંયા જુઓ કે ઓપનના 13 વિદ્યાર્થીઓ છે એના માર્ક્સ 60 થી 69 ની વચ્ચે રાખ્યા છે, રાઈટ? એનાથી વધવા નથી દીધા. કેમ વધવા નથી દીધા? એનું કારણ એ છે કે જો ઓપનને વધારે માર્ક્સ આપવામાં આવે તો ઓપનનું મેરિટ ઊંચું જાય. અને ઓપનનું મેરિટ ઊંચું જાય તો પછી આ જે ઈડબ્લ્યુએસના જે વિદ્યાર્થીઓ છે એ ઓપન કેટેગરીમાં ઓછા પાસ થાય, રાઈટ? એક કારણ અહીંયા એ છે. આ તમે સમજો કે ઓપનના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓના જે માર્ક છે એ માર્ક્સ આમ દબાવી રાખીને, ખેંચી રાખીને આપે છે કે આટલાથી ઉપર નહીં. જેમ ઈડબ્લ્યુએસમાં આંખો મીચીને માર્ક્સ આપે છે, પણ એ જ જ્યારે ઓપનના વિદ્યાર્થીઓ આવે છે ત્યારે એમને નિયંત્રણમાં રાખીને માર્ક્સ આપે છે. એનું કારણ એ છે કે જો ઓપનના વિદ્યાર્થીઓને ઉપર રાખે છે એવા જો માર્ક્સ આપવામાં આવે તો ઈડબ્લ્યુએસ કેટેગરીના જેટલા ઉમેદવારો ઓપન કેટેગરીમાં પાસ થયા છે એટલા પાસ ન થાય. એટલા માટે આ માર્ક્સનું કટ ઓફનું એ ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યા છે. હવે 400 થી ઓછા લાવનાર ઈડબ્લ્યુએસના 13 ઉમેદવારો છે એને ઇન્ટરવ્યુમાં 70 થી વધુ માર્ક્સ છે. એક આ વસ્તુ છે, તમે સમજો કે 400 થી ઓછા માર્ક્સ લાવનાર ઈડબ્લ્યુએસના કેટલા વિદ્યાર્થીઓ છે? 13 વિદ્યાર્થીઓ. અને એના ઇન્ટરવ્યુ માર્ક્સ કેટલા આપ્યા છે? 70 થી વધારે માર્ક્સ આપ્યા છે. જ્યારે 400 થી વધુ ગુણ લાવનાર ઓબીસીના જે 10 વિદ્યાર્થીઓ છે એને 50 થી ઓછા માર્ક્સ આપે છે. મિત્રો બરાબર સમજો કે આ જે 10 વિદ્યાર્થીઓ છે એના રિટર્નમાં માર્ક્સ એ 10 ના 400 થી ઉપર છે. જ્યારે
ઈડબ્લ્યુએસના તે વિદ્યાર્થીઓ છે કે જેના માર્ક્સ 400થી ઓછા છે, પણ એવા 13 વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુમાં 70થી વધારે માર્ક્સ આપવામાં આવ્યા છે. આ મુદ્દો ધ્યાનમાં રાખો. હવે અહીંયા બીજી જે આ કોટો છે એના વિશે આપણે અહીંયા કોમેન્ટ કરીએ કે લેખિતમાં ટોપ 10માં 5 વિદ્યાર્થીઓ ઓબીસીના છે. 1 થી 10 નંબરના જે વિદ્યાર્થીઓ એમાં 5 વિદ્યાર્થીઓ ઓબીસીના છે, 3 વિદ્યાર્થી ઓપનના છે, 2 વિદ્યાર્થી એસસીના છે. યાદ રાખો, ઈડબ્લ્યુએસનો એક પણ વિદ્યાર્થી 1 થી 10માં નથી, પણ સૌથી વધુ માર્ક્સ ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓને આપ્યા છે. આ પહેલો મુદ્દો સમજો. બીજું, લેખિતમાં 400થી વધુ લાવનાર ઓબીસીના 35 વિદ્યાર્થીઓ છે, ઓપનના 25 છે અને ઈડબ્લ્યુએસના 20 વિદ્યાર્થીઓ છે અને એસસીના 6 વિદ્યાર્થીઓ છે. લેખિતમાં પ્રથમ નંબરે 475.50 આવનાર ઓપન ઉમેદવાર છે, એને ઇન્ટરવ્યુમાં 70 ગુણ આપ્યા છે. બીજા નંબરે 452.50 લાવનાર એસસી ઉમેદવાર છે, એને 54 માર્ક્સ આપ્યા છે. ત્રીજા નંબરે 442 માર્ક્સ લાવનાર ઓબીસીને માત્ર 31 ગુણ આપ્યા છે. યાદ રાખો, ત્રીજા નંબરને માત્ર 31 ગુણ આપ્યા છે. અને 13મા નંબરે આવેલ 427.75 આ 13મા નંબર છે, ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીને 75 માર્ક્સ આપ્યા છે. 13મા નંબરના ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીને 75 માર્ક્સ અને ત્રીજા નંબરે આવનાર ઓબીસીના વિદ્યાર્થીને કેટલા માર્ક્સ? માત્ર 31 માર્ક્સ. આખો બધો ખેલ છે મિત્રો અહીંયા છે. એટલે હું જે ઓબીસીના જે મિત્રો છે કે જેમને અંધભક્તિના ચશ્મા પહેર્યા છે, એ તમે ખોલી નાખો અને તમે જુઓ કે તમારા સંતાનો સાથે ઇન્ટરવ્યુમાં કેવો ખેલ થાય છે. તે ઈડબ્લ્યુએસમાં લેખિતમાં ઓછા ગુણ હોવા છતાં એક આ વસ્તુ સમજો, આ બધો ખેલ શાના માટે છે? આ ગોટાળાનું મુખ્ય કારણ શું? તો એ અહીંયા છે કે ઈડબ્લ્યુએસમાં લેખિતમાં ઓછા ગુણ હોવા છતાં 13 વિદ્યાર્થીઓ ઓપનમાં પાસ થયા. ઈડબ્લ્યુએસ તો ખરું જ, પણ એમાં 13 વિદ્યાર્થીઓ ઓપનમાં એ ગયા અને ઓબીસીમાં લેખિતમાં વધુ હોવા છતાં એ કેટલા 9 વિદ્યાર્થી ઓપનમાં ગયા. હવે આ 9 વિદ્યાર્થી ઓપનમાં ગયા એટલે બીજા 9 બક્ષીપંચના ઓબીસીના તમારે સિલેક્ટ કરવા પડે. આ વધારે સિલેક્ટ કરવા ના પડે ઓબીસીના, એના માટેનું આખું કારસ્તાન છે. એના માટેનું કારસ્તાન છે. જો તમે ઈડબ્લ્યુએસને જે માર્ક્સ આપ્યા છે એવા જ માર્ક્સ તમે જો ઓબીસીને આપ્યા હોત તો બીજા 8 થી 10 જેટલા ઓબીસીના વિદ્યાર્થીઓ અધિકારી બની શક્યા હોત. એનો કોટો તમને આપું છું. કારણ કે પાસ થયેલા જે ઓબીસીના 10 વિદ્યાર્થીઓ છે એને 50થી ઓછા ગુણ આપ્યા છે. 50થી ઓછા ગુણ આપ્યા છે. જોઈએ એના પછીનો મુદ્દો. હવે આ વિગત આપણે જોઈ કે ઈડબ્લ્યુએસના 13 વિદ્યાર્થીઓ ઓપન કરતાં વધુ ગુણ હતા, એમને ઓપન કેટેગરીમાં પાસ કર્યા. એમને ઈડબ્લ્યુએસમાં ભર્યું હતું અને માર્ક્સ વધારે આવ્યા એટલે એ લોકોને શામાં મોકલ્યા? ઓપન કેટેગરીમાં. એટલે આ એમનો વકરો કહેવાય. 13 વધારે એ પાસ થયા, એની સાથે આપણને કોઈ વાંધો નથી. આપણો વાંધો ક્યાં છે કે તમે અમને આટલા માર્ક્સ આપ્યા છે તો ઓબીસીના વિદ્યાર્થીઓએ શું ગુનો કરે છે? આપણો મુદ્દો આ છે. ઈડબ્લ્યુએસને તમે વધારે માર્ક્સ આપ્યા, પાસ કર્યા, એની સાથે આપણે કોઈ વાંધો નથી. કદાચ એમનું ઇન્ટરવ્યુ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય, પણ ઓબીસીના જે વિદ્યાર્થીઓને અન્યાય કર્યો છે એ મહત્વનો મુદ્દો છે. ઓબીસીના 9 ઉમેદવારોને ઓપન કરતાં વધુ ગુણ આવતા એ ઓપન કેટેગરીમાં અને એસસીના 1 વિદ્યાર્થી છે કે જે ઓપન કરતાં વધુ માર્ક્સ લાવ્યા એટલે એને ઓપન કેટેગરીમાં. એટલે એસસીની જે અનામત સીટો હતી એના કરતાં 1 વધુ વિદ્યાર્થી પાસ થયો. મિત્રો, ઇન્ટરવ્યુનો આખો ખેલ એ અહીંયા રહેલો છે. ખાસ કરીને
જે ચેરમેન છે આપણે જીપીએસસીના, એમની માનસિકતા એસસી એસટી અને ઓબીસી વિરોધીને છે. આખો બધો ખેલ એટલા માટે રચ્યો છે કે ઓબીસી એસસી અને એસટીના વિદ્યાર્થીઓ ઓપન કેટેગરીમાં પાસ થાય નહીં. એ વિદ્યાર્થીઓ એમની અનામત કેટેગરીમાં જેટલી જગ્યાઓ હોય એટલા જ પાસ થાય, એ એમનો મુખ્ય ઉદ્દેશ છે. પેલા તો માર્ક્સ વધારે છે એટલે 9 એ ગયા, છૂટકો નહોતો, પણ એનાથી પણ વધુ ઓપનમાં પાસ થઈ શક્યા હોય. જી હવે આપણે કોઠો જોઈએ. હવે જે ગોટાળાનો પુરાવો, હું તમને જે ગોટાળો કહું છું તે, એટલે હું જે બોલું છું એ વજૂદ સાથે બોલું છું, પુરાવા સાથે બોલું છું. એટલે જે ગોટાળો છે એ ગોટાળાનો આ રહ્યો પુરાવો. જોઈએ હવે અહીંયા ઈડબ્લ્યુએસ ના જે ઉમેદવારો છે, આ જે વિદ્યાર્થીઓ છે એમને ઓપન કેટેગરીમાં પાસ કરવામાં આવ્યા. કઈ રીતે પાસ થયા, કોની મહેરબાનીથી પાસ થયા એ બીજો મુદ્દો છે, પણ અહીંયા આંકડો છે એ બોલે છે. 427.75 ઇન્ટરવ્યુમાં માર્ક્સ કેટલા? 75. 402.50 ઇન્ટરવ્યુના માર્ક્સ કેટલા? 85. 414 ઇન્ટરવ્યુના માર્ક્સ કેટલા? 70. હવે એના પછીના જે વિદ્યાર્થીઓ છે એ બધાના માર્ક્સ 400 થી નીચે છે. 386.50 ઇન્ટરવ્યુમાં માર્ક્સ કેટલા? 90. જેમ ઓછા માર્ક્સ એમ ઇન્ટરવ્યુ વધારે માર્ક્સ, જેમ ઓછા માર્ક્સ લેખિતમાં ઇન્ટરવ્યુમાં વધારે માર્ક્સ. 385 ઇન્ટરવ્યુમાં માર્ક્સ કેટલા? 90. 396.25 ઇન્ટરવ્યુમાં માર્ક્સ કેટલા? 78. 398 ઇન્ટરવ્યુમાં માર્ક્સ કેટલા? 72. કદાચ જો આના 380 હોત તો આના ઇન્ટરવ્યુમાં 90 આપ્યા હોત, હું તમને ખાતરી સાથે કહું છું. 381.25 ઇન્ટરવ્યુમાં કેટલા? 87. 383.75 ઇન્ટરવ્યુમાં કેટલા? 85. 385.75 ઇન્ટરવ્યુમાં માર્ક્સ કેટલા? 82. 376.50 ઇન્ટરવ્યુમાં માર્ક્સ કેટલા? 88. 385 ઇન્ટરવ્યુમાં માર્ક્સ કેટલા? 78. આ માર્ક્સ છે, તમે જો ભલે એમને આપ્યા, આનાથી વધારે આપો એનો વાંધો નથી, પણ વાંધો શું છે એ અહીંયા સામે જુઓ. હવે તમે ઓબીસીના જે માર્ક છે એ જુઓ. લેખિતમાં 414 માર્ક્સ, ઇન્ટરવ્યુના માર્ક્સ કેટલા? 47, 50 થી નીચે. 430.25 ઇન્ટરવ્યુના માર્ક્સ કેટલા? 48. 413.25 ઇન્ટરવ્યુના માર્ક્સ કેટલા? 28. 427 ઇન્ટરવ્યુના માર્ક્સ કેટલા? 27. 404 ઇન્ટરવ્યુના માર્ક્સ કેટલા? 48. 409 ઇન્ટરવ્યુના માર્ક્સ કેટલા? 42. આ બધા જ વિદ્યાર્થીઓ છે એમને ઇન્ટરવ્યુમાં જે માર્ક છે 50 થી નીચે આપવામાં આવે છે. અને બીજી બાબત કે આ બધા જ વિદ્યાર્થીઓ છે એમના રિટર્નમાં માર્ક્સ 400 થી ઉપર છે. જ્યારે અહીંયા જે વિદ્યાર્થીઓ છે કે જેમના 400 થી નીચે માર્ક છે એવા બધા જ વિદ્યાર્થીઓ જે છે એમાં તમે જોશો કે 72 થી નીચે એકેલા માર્ક્સ નથી. જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ 400 થી ઓછા માર્ક્સ લાવે છે એમના ઇન્ટરવ્યુમાં માર્ક્સ કેટલા છે? 72 થી ઓછો એક પણ નહીં, બધા 72 થી ઉપર. શું બધા જ વિદ્યાર્થીઓ એક્સ્ટ્રા ઓર્ડિનરી રહે છે? જોઈએ બીજી વિગત. હા, એસસીના જે વિદ્યાર્થીઓ છે એ જોઈએ. 400 તો એના 57 માર્ક્સ, 388 65 માર્ક્સ, 387.25 60 માર્ક્સ, એના 60 માર્ક્સ આપવામાં આવ્યા છે. આવું કેમ કર્યું છે એનું હું તમને જે મુખ્ય કારણ છે તમને સમજાવી દઉં. અહીંયા જે મુખ્ય કારણ જે છે તે એ છે કે આ જે વિદ્યાર્થીઓ છે, આ જે
વિદ્યાર્થીઓને વધારે માર્ક્સ એકે આપ્યા છે. ધારો કે આમાંથી બધા જે વિદ્યાર્થીઓ છે એમાંથી બધાના જો 10-10 માર્ક્સ ઓછા આવ્યા હોત તો આમાંથી ઘણા બધા વિદ્યાર્થી ઓપન કેટેગરીમાં પાસ ન થઈ શકે. આ ઓપન કેટેગરીમાં જઈ શકે એટલા માટે જ ઓપન કેટેગરીમાં જઈ શકે એટલા માટે આ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓના માર્ક્સ છે એ 463 ઉપર આવે એ પ્રયાસથી આ માર્ક્સ આપેલા છે. આ આંકડો યાદ રાખો. 463 ઉપર આવે એટલા માટે આ વિદ્યાર્થીઓને આ રીતના માર્ક્સ આપ્યા છે. 463 ઉપર આવે એટલે આ બધા ઓપનમાં જાય. જ્યારે અહીંયા જે માર્ક્સ મૂક્યા છે એ તમે ધ્યાનમાં રાખો કે આ લોકો 463 ઉપર ના પહોંચી જાય એટલા માટે આ માર્ક્સ આપવામાં આવ્યા છે. સમજાય છે બધું? આ લોકો 463 આ જે વિદ્યાર્થીઓ છે એ 463 ઉપર ના જાય એટલા માટે 50 થી ઓછા માર્ક્સ આપે છે. હવે જો આ વિદ્યાર્થીઓ 463 ઉપર જાત એટલે કે આ જે વિદ્યાર્થીઓ છે એમને આના જેટલા જો માર્ક્સ આપ્યા હોત તો આ 6 અને 3 9 વિદ્યાર્થી ઓબીસીના ઓછામાં ઓછા 6 વિદ્યાર્થી અને એસસીના બીજા 3 વિદ્યાર્થી એ 100% ઇન્ટરવ્યુમાં એ સિલેક્ટ થયા હોત. પણ એમને માર્ક્સ ઓછા આપવાને કારણે 463 ન થાય એટલા માટે 50 થી ઓછા માર્ક્સ આપે છે, જેથી કરીને આ જે વિદ્યાર્થીઓ છે એ ઓપનમાં ન જઈ શકે. હવે તમને સવાલ થશે કે તમે આ વિદ્યાર્થીઓના માર્ક્સ કેમ તમે સિલેક્ટ કર્યા તેનું પણ કારણ કીધું. મિત્રો, આ વિદ્યાર્થીઓ એવા છે કે એમને ઓબીસીમાં તો ભર્યું છે પણ એમને ઓબીસીનો કોઈ લાભ લીધો નથી. તમે જો ઓબીસીનો કોઈ લાભ લીધો ન હોય અને જનરલના જેટલા કે એનાથી વધુ માર્ક્સ તમને મળે તો તમે ઓપનમાં ગણાવો એવો અદાલતનો ચુકાદો છે. એટલે આ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓએ ઓબીસીનો કોઈ લાભ લીધો નથી. ઉંમરમાં કે આવકમાં કે બીજા કોઈ પણ બાબતના એમણે એ લાભ લીધો નથી. એટલે જો આ વિદ્યાર્થીઓના માર્ક છે એ 463 ઉપર હોત તો આ વિદ્યાર્થી તો 100% એમાં ઓપનમાં સિલેક્ટ થઈ જાત. એટલે જે 9 થયા છે અને આ બીજા 6 એટલે 15 વિદ્યાર્થી ઓબીસીના ઓપનમાં જાત અને આ 6 જો વિદ્યાર્થી ઓપનમાં જાત તો બીજા બક્ષી પંચના બીજા 6 વિદ્યાર્થીઓને પાસ કરવા પડે અને જે 2-3 માર્ક્સ માટે એક માર્ક્સ માટે જે રહી ગયા છે એ વિદ્યાર્થીઓ 100% આમાં લાગી ગયા હોત. એ વિદ્યાર્થીઓ 100% આમાં લાગી ગયા હોત જો ન્યાયી રીતે ઇન્ટરવ્યુના માર્ક્સ આપ્યા હોત તો. હવે મિત્રો એ સમજો કે ધારો કે આમાં પણ એમને ગોટાળો કર્યો છે. ધારો કે આમાં પણ એમને ગોટાળો કર્યો છે અને વધારે માર્ક્સ આપી દીધા છે તો આમાંથી પણ બીજા વિદ્યાર્થીઓ ઓબીસીના કે એસસીના કે એસટીના એ વિદ્યાર્થીઓ પણ પાસ થાત. એટલે કે આ જે વિદ્યાર્થીઓને નુકસાન કર્યું છે એ ઓછામાં ઓછા 6 વિદ્યાર્થી કરશો એ આંકડો 10 થી 12 પણ થઈ શકે. એટલે મેં જે થંબનેલ ઉપર સવાલ કર્યો છે કે કેટલા વિદ્યાર્થીઓને અધિકારી બનતા અટકાવ્યા, તો હું છાતી ઠોકીને કહું છું કે ઓછામાં ઓછા 6 વિદ્યાર્થીઓને તો એમણે અટકાવ્યા જ છે. એ આંકડો એનાથી પણ વધી શક્યો હોત જો અહીંયા આ ખેલ કર્યો ન હોત તો. એટલે આ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો. આ લોકો 463 નીચે ના રહે એટલા માટે આટલા માર્ક આપ્યા. આ લોકો 463 ઉપર ના જાય એટલા માટે એમને ઓછા માર્ક્સ આપ્યા. એટલે આ વિદ્યાર્થીઓ છે એ અધિકારી પાસ તો થયા છે. રિમેમ્બર, આ વિદ્યાર્થીઓ પાસ તો થયા છે પણ આ બધા ઓપન કેટેગરીમાં જવા માટે લાયક હતા પણ એમને રોકી રાખ્યા. એટલે એમના બદલે બીજા 6 અને બીજા 3 વિદ્યાર્થીઓ છે એમના ભાવિ સાથે ઇન્ટરવ્યુ કમિટીએ 100% ચેડા કર્યા છે. રાઈટ, આ વસ્તુ છે એ તમે સમજો. ઇન્ટરવ્યુનો જે ખેલ છે અને કટઓફની કરામત, હું અગાઉના વિડીયોમાં પણ મેં કહ્યું છે કે કટઓફની જે કરામત છે એ કટઓફની કરામત એ આ છે.
EWSનું જનરલી જે રિઝલ્ટ છે ક્લાસ 3નું, તમે એક વર્ષનું આખું બધું જ જોઈ લો કે જનરલ અને બક્ષીપંચ કરતાં પણ નીચે આવે છે. પણ અહીંયા જાણી જોઈને એ ઉપર લઈ ગયા છે, કારણ કે 100 માર્ક્સનો આખો કાવું દાવું એમના હાથમાં હતો. અને હવે તો 100ના બદલે 150 કર્યા છે. ઇન્ટરવ્યુ 100ના બદલે 150 કર્યા છે. હવે કેવો ખેલ થશે આમાં? તો આટલા વિદ્યાર્થીઓ ઓપનમાં ગયા છે અને 150માં તો કદાચ એ કોઈને ઓપનમાં જવાબ પણ નહીં દે, રાઈટ? એટલે આ બાબત ખૂબ જ ગંભીર છે, એને તમે ધ્યાનમાં લો. હા, હવે આ બધી જ જે વિગતો છે એ વિગતો અદાલતના અગાઉના જે ચુકાદાઓ છે એની વિરુદ્ધમાં છે, બંધારણની વિરુદ્ધમાં છે કે સ્ટ્રક્ચર એન્ડ સ્ટેન્ડર્ડાઇઝ મેથોડોલોજી અપનાવી જોઈએ. એ સુપ્રીમ કોર્ટનો જે 1978નો જે કેસ છે એનો ભંગ થાય છે કે ઇક્વલ ટ્રીટમેન્ટ ઇન ઇન્ટરવ્યુ અને અનજસ્ટ ડિસએડવાન્ટેજ, જે આર્ટિકલ 14 અને આર્ટિકલ 16નો એ ભંગ કરે છે, સમાનતાનો ભંગ, કે તમે એકની તરફદારી કરો છો ને બીજાને તમે નુકસાન કરો છો, તો સમાનતાનો જે અધિકાર છે એનો ભંગ થાય છે. કલમ નંબર 16માં નોકરીમાં સમાન તકો, એની મૂળભૂત અધિકાર છે, એનો ભંગ થાય છે. ઇન્ટરવ્યુના જે માર્ક્સ છે શુડ યુનિફોર્મ ક્રાઇટેરિયા, કે એક સરખો ક્રાઇટેરિયા આવો જોઈએ, એનું પણ અહીંયા ભંગ થાય છે. જજમેન્ટ ઇન આર.કે. જૈન વર્સસ યુનિયન ઓફ ઇન્ડિયા 2002નો જે કેસ છે એનો અહીંયા એનો ભંગ થાય છે. એટલે આ જે મુદ્દો છે એ તમે ધ્યાનમાં રાખો. મિત્રો, અગાઉ પણ અમે 2 વિડીયોઝ મૂક્યા છે, એ પણ તમે જોઈ લેવા. પરીક્ષા અંગે અમારી 2 ખૂબ જ અગત્યની એવી ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ના હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, એટલે અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. મિત્રો, આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. હા, અને મિત્રો, કોમેન્ટ જરૂર કરજો કે આ અંગે શું થઈ શકે અને કેવી કાર્યવાહી કરવી જોઈએ, તો તમે કોમેન્ટ અવશ્ય કરજો. વિડીયોને મેક્સિમમ સંખ્યામાં તમે શેર કરજો. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, ઇન્ટરવ્યુની અનિયમિતતા અંગેના મારા બીજા 2 વિડીયો અગાઉ જે મેં મૂક્યા છે, તો આ બંને વિડીયો પણ તમે જોઈ લેશો તો તમને ખ્યાલ આવશે. ઇન્ટરવ્યુ સંદર્ભ જ એમાં વિગતો, વિસંવાદિતા, જે અનિયમિતતા છે એની વાત મેં અગાઉના મારા 2 ઇન્ટરવ્યુમાં કરીશ.